તો ફરી એકવાર ભાવનગર મનપાના શોપિંગ સેન્ટર જર્જરિત થયા છે। આયોજન વગર રૂપિયાનો વેડફાટ જોવા મળ્યો છે। આપની ટીવી સ્ક્રીન પર જુઓ, ભાવનગર મનપાની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે, કારણ કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાલિકાના શોપિંગ સેન્ટર જર્જરિત અને નબળા પડી ગયા છે। દુકાનોમાં ગાબડા પડી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં છે, છતાં પાલિકા દ્વારા યોગ્ય આયોજન નથી કરાયું। વાત સરદારનગરની કરીએ, જ્યાં શોપિંગ સેન્ટરનો તે કોલમ નબળો પડી ગયો છે। ગમે ત્યારે જાનહાનિ સર્જાય તેવી સ્થિતિ છે, છતાં રિનોવેશનની કોઈ ચોક્કસ નીતિ નથી ઘડવામાં આવી, જેથી રિનોવેશનનો ખર્ચ વધતો જ જાય છે। તો આવી પરિસ્થિતિ વચ્ચે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। સરદારનગરના શોપિંગ સેન્ટરમાં બી વિંગમાં આરોગ્ય વિભાગની કચેરી બેસે છે, ત્યાં મનપાએ સમારકામ હાથ ધર્યું અને 45 લાખનો ખર્ચ પણ કરી નાખ્યો। અને આ ખર્ચ પહેલા પાલિકાએ સ્ટ્રક્ચર એન્જિનિયરનો રિપોર્ટ પણ લીધો જ નહીં। આખા શહેરના સ્ટ્રક્ચર રિપોર્ટ માંગતી પાલિકાએ પોતે સરદારનગર શોપિંગ સેન્ટરમાં રિપોર્ટ જ નથી કરાવ્યો, પરંતુ સમારકામ દરમિયાન અધિકારીઓની મુલાકાતમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગના કોલમ અને સહિત તે નબળું પડી ગયું છે, જેથી એજન્સીને આદેશ આપી કામ રોકી દેવાયું। હાલમાં તો આ કામ સ્થગિત કરીને એજન્સીનું એગ્રીમેન્ટ ડિપોઝિટ વેવ કરવાની નોબત આવી છે। કે ભાઈ જેટલા બિલ્ડિંગો છે એ જર્જરિત છે, નથી ફાયર એનઓસી, એમાં નથી ફાયરના સાધનો એલર્ટ કરેલા, લોકોને જાનમાલનું નુકસાન થઈ શકે એવું છે। ત્યારે એવું કીધું હતું કે ભાઈ જે વ્યક્તિને આપ્યું હોય ને એને રિપેર કરાવવાનું, આવી ગોળ ગોળ વાતો કરી। ત્યાં નવું પદક કાઢ્યું કે ભાઈ જે સરદારનગરનું બિલ્ડિંગ છે ત્યાં રિપેરિંગ કરાવવાનું કામ ચાલુ કરી દીધું। પછી ખબર પડી કે સ્ટ્રક્ચર એનું નબળું છે। એટલે ખરેખર ખાતર ઉપર દીવો કરી અને આ સત્તાધીશો આનંદ લેતા હોય અને પ્રજાના ટેક્સનો વેડફાટ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। તો આ બાબતે પાલિકાના કમિશનરે કહ્યું કે ટીમની રચના કરી છે, સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવ્યો છે અને સર્વેના આધારે કામગીરીની સૂચના આપી છે। હવે જોવાનું એ રહ્યું કે જર્જરિત શોપિંગ સેન્ટરનું સમારકામ ક્યારે થાય છે। શું ફરી કોઈ દુર્ઘટના બનશે કે પછી દુર્ઘટના પહેલા કામગીરી થશે, તે જોવાનું રહેશે। અત્યારે હાલમાં જ આપણે એક ટીમની રચના કરી છે, જે પ્રથમ દ્રષ્ટિએ જે સર્વેક્ષણમાં જે આવ્યું એના આધારે આપણે કરેક્ટિવ એક્શન માટે પણ સૂચના આપી છે। પછી એમાં ડિટેલ્ડ સ્ટ્રક્ચરલ રિપોર્ટ આપણે મંગાવીએ છીએ અને સ્ટ્રક્ચરલ રિપોર્ટના આધારે કઈ પ્રોપર્ટી છે જેના સમારકામ કરીને એને પુનઃસ્થાપિત કરી શકાય આ પણ આપણે નક્કી કરશું અને અમુકને કદાચ રીડેવલપમેન્ટમાં જવું પડશે તો એના માટે સક્ષમ સત્તામાં આપણે જશું।